તો મિત્રો ફોરપીની અંદર ફોરપી ટીચિંગ જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કરવામાં આવે છે તો કેવી રીતે થાય આજ હું તમને જણાવીશ। આ તમે જોઈ શકો તો આ છે કેમેરો અને સામે જોઈ શકો એ છે ટીવી। તો આના બે માધ્યમથી આપણે ફોરપી ટીચિંગ કરીશું। સૌપ્રથમ આપણે એમાં આવતું કેમિકલ એટલે કે આને બોન્ડ કહી શકાય, જે એક ટાઈપનું કેમિકલ છે જે હીરામાં લગાવવામાં ઉપયોગી બને છે। તો આને આપણે લઈને ફટાફટ એને એકદમ મસળી નાખશું અને પછી લેશું ડાય। તમે જોઈ શકો છો આ છે લોખંડની ધાતુનું આ ડાય 1.25ની। તો આ જે ડાય આવે છે આ ડાયને આપણે લેવાની છે અને સાથે સાથે આ છે પ્લેટ। આ પ્લેટની ઉપર જે આપણે ડાયમંડ કેવી રીતે લગાવીને રાખીએ એ પણ હું તમને બતાવું, બન્યા રહો વિડીયોમાં। તો સૌપ્રથમ આપણે આ રીતે ડાયને લઈને એને ગોળી બનાવશું આ ટાઈપની અને એ ગોળીના માધ્યમથી એને ઉપર ડાયમંડ ચિપકાવવાનું રહેશે। જે ડાયમંડ ચિપકાવ્યા બાદ તેને આપણે ટીવીની અંદર કેમેરા ઉપર રાખીને ટીવીની ઉપર જોઈને સેટ કરવાનો રહેશે। તમે જોઈ શકો છો સામેની સાઈડ જે ટીવી છે એની ઉપર આપણે લાઇન એને ઉપરનો જે ટેબલનો ભાગ હોય સેટ કરવાનો છે અને આવી રીતે લાઇન ટુ લાઇન આપણે પ્લેટની અંદર રાખતું રહેવાનું હોય છે। અને પછી આવી રીતે જે ફટાફટ આપણે જે આખી પ્લેટ પૂરી થઈ જાય પછી એને આપણે ગરમ કરવા લઈ જઈશું। તો એ ગરમ કેવી રીતે થાય એ પણ હું તમને જણાવું। તો આવી રીતે પ્લેટ પૂરી કરીને પછી સીધા આપણે જઈશું ઓવન તરફ। તો આ તમે જોઈ શકો છો, આ તમને દેખાઈ રહ્યું છે એ છે ઓવન, જે આ ડાયમંડને જેટલા લાગેલા છે એને ગરમ કરવા માટે। તો પછી આપણે એને પ્લેટને અંદર રાખી દઈશું। તો આ રીતે આપણે પ્લેટને અંદર રાખીને ધ્યાન રાખીને રાખી દેવાનું અને પછી ગરમ કરવા મૂકી દેવાનું। પછી જ્યારે 10-15 મિનિટના ટાઈમ પછી પ્લેટ ગરમ થઈ જાય એટલે આપણે પ્લેટને ત્યાંથી કાઢી લેવાની અને જોઈ લેવાના કમ્પ્લીટ ડાયમંડ ગરમ થઈ ગયા છે। તો પછી એને ઠંડી કરવા માટે મૂકી દેવાનું અને ખાસ સેફ્ટી રાખવાની જેથી પ્લેટ ગરમ હોય તો ગરમ ના લાગે। અને પછી તેને ડાયમંડને સીધા કરવા માટે સેટઅપ લગાવવામાં આવે છે। તો આને કહેવાય છે સેટઅપ, તમે જોઈ શકો છો। તો ડાયમંડ જેટલા ક્રોસ થઈ ગયો હોય, જે લાઇન હોય તેનાથી થોડો ક્રોસ થઈ ગયો હોય તો તેને આપણે સીધા કરીશું। તો મિત્રો આ રીતે થાય છે ફોરપી ટીચિંગ, જેમાં તમે આરામથી 15 થી 20 હજાર સુધી કમાઈ શકો છો।